તો આગળ વાત કરીશું પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે। વર્ષ 2023 પાલનપુર તાલુકા પોલીસ મથકે અમીરગઢ તાલુકાના રાવતા ખોખરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી અને ઘટનામાં 2023 આરોપીએ 9 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। તાલુકા પોલીસ મથકે 376A, B તથા પોક્સો એક્ટ કલમ મુજબ ગુનો નોંધાયો હતો। સમગ્ર મામલે પાલનપુર સેશન કોર્ટમાં કેસ ચાલી જતા સેશન કોર્ટના જજે આરોપી રાવતા ખોખરિયાને 20 વર્ષની સજા અને ₹50,000નો દંડનો હુકમ કર્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં વર્ષ 2023 પાલનપુર તાલુકા પોલીસ મથકે અમીરગઢ તાલુકાના રાવતા ખોખરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી। ઘટનામાં 2023 આરોપીએ 9 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। તાલુકા પોલીસ મથકે 376A, B તથા પોક્સો એક્ટ કલમ મુજબ ગુનો નોંધાયો હતો। આખરે નરાધમ આરોપી રાવતા ખોખરિયાને પાલનપુર સેશન કોર્ટે 20 વર્ષની સજા અને ₹50,000નો દંડ પણ ફટકાર્યો છે। તારીખ 10/9/2023 રોજ ભોગ બનનાર સાથે પોતાના ખેતરમાં પશુઓને ઘાસચારો નાખવા ગયેલ હતી। તે વખતે તેના પશુઓના છાપરા જોડે આ કામના આરોપી રાવતાભાઈ રાજાભાઈ અમીરગઢ અજાપુર વકા તાલુકો અમીરગઢના રહેવાસી બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો। તે વખતે ભોગ બનનારને પશુઓને ઘાસચારો નાખતી તે વખતે તેને પકડીને તેની સાથે દુષ્કર્મ કરેલું અને તેને બૂમાબૂમ કરતા, તેથી તેના ઘરવાળા તેની માતાને ત્યાં દોડી જતો આરોપી ત્યાંથી ભાગી ગયેલ અને તેની ફરિયાદ તારીખ 11/9/2023 રોજ આ કામના ભોગ બનનારની માતાએ ફરિયાદ આપેલી, જે પાલનપુર પંથકના હતા અને તે ત્રીજા એડિશનલ સેશન જજ કાનાણી સાહેબે આ કેસને ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પુરાવો રજૂ કરતા મેડિકલ એવિડન્સ તેના સાથેના સંયોગી પુરાવાને ધ્યાને લઈ આ કામના આરોપીને 376A, B માં આજીવન કેદ અને પોક્સો કલમ 4 માં આજીવન કેદ 20 વર્ષની સજા ફટકારી છે। અને 50